શિવરાત્રી આંગણે આવીને ઊભી છે ને એટલા માટે જ ભવનાથમાં શિવ મહોત્સવ શરૂ થઈ ચૂક્યો છે। સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પણ આ શિવ મહોત્સવની સાક્ષી છે। ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટનો અનોખો શિવ મહોત્સવ। ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટે મહાભંડારો કર્યો। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં સર્જાયો છે, જેમાં ગુજરાત ફર્સ્ટ પણ સામેલ થયું। ભારતની અંદર આવેલા શ્રદ્ધાળુઓ બહુ આનંદિત છે અને અહીંના સ્થાનિક માણસોની સેવા બહુ સરસ છે અને આવેલા જે દરેક શ્રદ્ધાળુને નાસ્તો મળે, 24 કલાક ચા મળે અને બહુ પ્રેમાળુ માણસ છે। જુનાગઢ જિલ્લાની અંદર લોકો ખૂબ સેવા કરે છે। ત્યાં દરેક જુનાગઢના વાસીઓને મેં આવેલા શ્રદ્ધાળુ તરફથી એમને ખૂબ ખૂબ અમારી શુભેચ્છા છે। જય ગિરનારીનો નાદ અને જે શ્રદ્ધા છે, શ્રદ્ધા સાથે લોકો અહીં આવી રહ્યા છે અને સાથે સાથે જ જે પ્રસંગ છે, પ્રસંગની મજા માણી રહ્યા છે। આપણા વિવેક સર છે, તેમની સાથે વાત કરીએ છીએ અને તેમની સાથે પણ વાત કરીએ કે આજે જય ગિરનારી અને જય ગિરનારીનો નાદ, મોરૈયાની ખીચડી, સૂકી ભાજી અને એમાં પણ જયારે ભંડારો થઈ રહ્યો છે, ભંડારાની અંદર છાસ પણ છે એ પણ આપવામાં આવી રહ્યો છે। એકાદશીનો પ્રસાદ છે અને પ્રસાદની અંદર સાહેબ કેટલા આનંદની વાત છે કે આપણે એકાદશીના પ્રસાદમાં આપણે આજે ખીચડી અને સૂકી ભાજીનો પ્રસાદ છે આપણે આપી રહ્યા છીએ। ગુજરાત ફર્સ્ટનો ભંડારો અમારા લગાતાર કવરેજ સાથે ચાલી રહ્યો છે અને આજે 11 છે, બહુ પાવન પર્વ છે, એટલે અમે સાબુદાણાની ખીચડી, સૂકી ભાજી, છાશ અને પૂરી જેવી વ્યવસ્થાઓ કરી છે। રોજ ગઈકાલે પણ ઊંધિયું અને ખીચડી એનો પ્રસાદ કરવામાં આવ્યો હતો અને આ ખૂબ સારું કામ છે જે લોકો આવી રહ્યા છે। ખાસ કરીને 11નો ઉપવાસ રાખે છે લોકો, એટલે એમના માટે આ વિશેષ વ્યવસ્થા આજના ભંડારામાં કરવામાં આવી રહી છે। હજારો લોકો રોજ પ્રસાદ લઈ રહ્યા છે અને અમારા માટે બી એક આનંદનો વિષય છે કે અમારા પત્રકારિતાના ધર્મ સાથે સાથે અમે સેવાનો ધર્મ બી અપનાવી રહ્યા છે। સેવાનો ધર્મ, પત્રકારત્વનો ધર્મ, જેડી પણ આપણી સાથે છે તેની સાથે વાત કરીએ। જેડી, કેટલો આનંદમય માહોલની અંદર આપણે જયારે ગિરનારની ગોદમાં છીએ અને આ સૂકી ભાજી છે, પત્રકારત્વ તો આપણું છે જ, પણ એની સાથે સાથે એકાદશીના પાવન પર્વના નિમિત્તે આપણે ફરાળ પણ કરાવી રહ્યા છીએ। બિલકુલ, એટલે આનંદ તો હોય જ, કારણ કે જ્યાં સેવાનો ભાવ હોય ત્યાં આનંદ ચોક્કસથી થવાનો, કારણ કે જયારે તમે જે પણ નાનકડી મદદ આપણે ભાવિ ભક્તોને કરીએ, જે લોકો દૂર દૂરથી અહીંયા ચાલીને આવે છે, તો આપણી પણ એક નૈતિક ફરજ બને છે અને એમાંય આજે ઘણા બધા લોકોએ ઉપવાસ કરેલો હોય છે, તો ફરાળ આપવાનું જે ટીમે નક્કી કર્યું, તો અવિરતપણે આપણે છેલ્લા 3 દિવસથી આ સેવાનો યજ્ઞ છે એ ચાલુ રાખ્યો છે અને હજુ પણ આપણે 2 દિવસ ચાલુ રાખવાના છીએ। તો મીડિયાના મિત્રો કવરેજ તો કરે જ છે, પણ સાથે સાથે આપણે એવું શું કરી શકીએ કે જે યાત્રીઓ દૂર દૂરથી ચાલીને આવે છે એમને મદદરૂપ થઈ શકીએ, એના માટેનો એક નાનકડો આપણો પ્રયત્ન છે। એક નાનકડો પ્રયત્ન છે। ધર્મેશભાઈ, આજે એકાદશી આ સેવા કાર્યમાં કેટલો અદભુત આનંદ, કેટલું મંગલમય વાતાવરણ। માનવ મેળામાં શ્રદ્ધાળુઓ મોટ્યા છે। આજે 11નો પવિત્ર દિવસ છે। આપણે આમ જોઈએ તો કવરેજ કર્યું છે, પણ જેને કહેવાય કે ગુજરાત ફર્સ્ટનો ભંડારો, હું ગઈકાલે પણ કહું છું, આજે પણ કહું છું, જે અલૌકિક, જે આધ્યાત્મિક કેન્દ્રમાં જે આ વસ્તુ છે એ આપણા માટે એક આનંદ એટલે છે કે લોકો હજારો શ્રદ્ધાળુ, આપણે પોતે પણ આ ફરાળ ખાય છે, એવું નથી, આપણે પહેલા પછી ભાવિકો પણ આપણી સાથે જ, એટલે એ બધા જ લોકો અત્યારે પ્રેમથી ફરાળ આવે। બીજું આજે 11 છે એટલે કોઈ ઘેરેથી આવ્યું હોય અને ફરાળની વ્યવસ્થા ન હોય તો દુઃખી ન થાય, માટે આ સાબુદાણાની ખીચડી, સૂકી ભાજી, છાશ, મરચા આ બધું થઈ રહ્યું છે। ઉમંગ, બિલકુલ, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ, અને આ મસ્તી અને મજા, એ આનંદ, એ ઉમંગનો ઉમળ કોઈ ભવનાથની તળેટીમાં મળે, ગિરનારની ગોદમાં મળે, જ્યાં શિવ ભગવાનનો સાક્ષાત્કાર થતો હોય, તેના સત્યના સાથે સનાતન ધર્મ અને સંસ્કૃતિની જ્યાં વાત થતી હોય, અને એમાં પણ જયારે અમે અમારા દર્શકોને ભવનાથ તળેટીમાંથી ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવતા હોય, પણ જયારે એકાદશી, 11 અને ગુજરાત ફર્સ્ટ પત્રકારત્વ સાથે સાથે ગઈકાલે પણ ઊંધિયાનો, પેડા અને સાથેનો પ્રસાદ છે એનું વિતરણ કર્યું હતું, ભંડારો છે કર્યો હતો, અને આજે એકાદશીનો જો ઉપવાસ હોય કોઈને, તે ઉપવાસના સમયે પણ લોકો છે
ફરાળ ન મળ્યું તે ફરાળના કોઈને દુઃખી થવાની જરૂર નથી. અહીંયા આવો, સુખની પ્રાપ્તિ, શિવની પ્રાપ્તિ થવાની છે, એનો સાક્ષાત્કાર થવાનો છે. એ સાક્ષાત્કાર સાથે અહીંયા આવી અને ગુજરાત ફર્સ્ટનો જે ભંડારો છે ત્યાં આવી સૂકી ભાજી સાથે સાબુદાણાની ખીરચી અને મરચા છે તેનો પ્રસાદ લઈને જાય તમામ ભક્તો, એવા અમને અપેક્ષા છે. આશા સાથે અમે પણ એ સેવા કાર્યમાં જોડાયા છીએ. જી જી આભાર આપનો. પત્રકારિતા સાથે મહાભંડારા થકી ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ભક્તોની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીને તેમની સેવામાં રત થઈ છે.